નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે હિન્દી વિષયમાં ધોરણ 4માં પાઠ 9 અને 10નો અભ્યાસ કરવાના છીએ. પણ એ ઉપરાંત ગયા લેક્ચરમાં આપણે પાઠ 7 અને 8નો અભ્યાસ કરેલો, જે તમે સમજી ગયા હશો સારી રીતે, અને તેનું હોમવર્ક પણ તમે કર્યું હશે એવી હું આશા રાખું છું. હવે આજે આપણે પહેલાં સૌ પ્રથમ તો પાઠ 9 જોઈશું. પાઠ 9નું નામ છે કોયલ. પાઠ 9નું નામ છે કોયલ, અને કોયલને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ તો કોયલ. કોયલ તમે બધાએ જોયા જ હશે, જે ઉનાળામાં વધુ જોવા મળે છે, અને જ્યાં વધુ પ્રમાણમાં આંબાના વૃક્ષ હોય ત્યાં આપણને કોયલ ઉનાળામાં જોવા મળે છે. હવે સૌ પ્રથમ પહેલાં આપણે તેના શબ્દાર્થ જોઈ લઈએ, જેથી તમને પાઠમાં આવતા જે હિન્દી શબ્દો છે તેના ગુજરાતી અર્થો જાણવા મળે અને પાઠ તમે સરળતાથી સમજી શકો. એટલા માટે સૌ પ્રથમ આપણે તેના શબ્દાર્થ જોઈએ. તો શબ્દાર્થમાં પ્રથમ છે પત્તા. પત્તા એટલે પાંદડું. ત્યારબાદ આમ કા પેડ. આમ કા પેડ એટલે આંબો, જે તમે બધાએ જોયો જ હશે. જે વૃક્ષ પર કેરી આવે છે તેને આપણે શું કહીએ છીએ? તે વૃક્ષને આંબો કહીએ છીએ. ત્યારબાદ છે મોજ. મોજ એટલે આનંદ. સુરીલી. સુરીલી એટલે મધુર. જી ભરકર એટલે ધરાઈને. અને કૂકના એટલે કૂજવું. એટલે કોયલ જ્યારે ટહુકા કરે છે, ગાય છે, તેને આપણે શું કહીએ છીએ હિન્દીમાં? કૂકના. કૂકના એટલે કૂજવું, કૂંજન કરવું. હવે આપણે પાઠ જોઈ લઈએ. કોયલ કાલે રંગ કી હોતી હૈ. હું સાથે સાથે ગુજરાતી પણ તેનું કરતી જઈશ, એટલા માટે ખાસ ધ્યાન આપજો. કોયલ કાળા રંગની હોય છે. કોયલ એટલે કોયલ, કાલે એટલે કાળા, રંગ એટલે રંગ, કી એટલે ની, હોતી હે હોય છે. कोयल काला रंगनी होय छे. यह रंग और आकार में कौवे से मिलती जुलती है. यह एटले आ, रंग एटले रंग, और एटले अने, आकार एटले आकार, में एटले मां, कौवे से, कौवे एटले कागड़ो, कौवा एटले कागड़ो, कागड़ा थी मिलती जुलती है, મળે છે, મળતી આવે છે. આ રંગ અને આકારમાં કાગડાને મળતી આવે છે. कोयल पेड़ पर पत्तों में छिपकर बैठती है. कोयल वृक्ष पर, पत्तो એટલે પાંદડા, પાંદડામાં છુપાઈને, छिपकर એટલે છુપાઈને, બેઠતી હે બેસે છે. કોયલ પાંદડા, કોયલ વૃક્ષ પર પાંદડામાં છુપાઈને બેસે છે. आम का पेड़ उसे बहुत प्रिय है. आम का पेड़ એટલે આંબો, આંબાનું વૃક્ષ તેને ખૂબ જ, બહુત એટલે ખૂબ જ પ્રિય છે. कोयल मौज में आकर कुहू कुहू की आवाज लगाती है. कोयल मौज એટલે આનંદ, કોયલ આનંદમાં આવીને, આકર એટલે આવીને, કુહુ કુહુ એટલે કુહુ કુહુ. કેમ બોલે કોયલ? કુહુ કુહુ. કુહુ કુહુની અવાજ કરે છે. કોયલ આનંદમાં આવીને કુહુ કુહુનો અવાજ કરે છે. उसकी बोली मीठी और सुरीली होती है. सुरीली એટલે મધુર, उसकी એટલે એની, બોલી એટલે બોલી, એની બોલી, મીઠી એટલે મીઠી, ઓર એટલે અને સુરીલી એટલે મધુર. એની એટલે કોની? કોયલની બોલી
મીઠી અને મધુર હોય છે। वसंत ऋतु में कोयल जी भरकर कूकती है। वसंत ऋतु એટલે વસંત ઋતુમાં કોયલ કોયલ જી ભરકર એટલે શું થાય ધરાઈને કૂકના એટલે કૂજવું। વસંત ઋતુમાં કોયલ ધરાઈને કૂજન કરે છે। वर्षा ऋतु में भी हम उसकी कूक सुन सकते हैं। वर्षा ऋतु એટલે વરસાદની જે ઋતુ હોય છે તેમાં પણ આપણે તેનું કૂજન સાંભળી શકીએ છીએ। कोयल को पीक और कोकिला भी कहते हैं। હવે કોયલના આ બે બીજા નામ છે। એક નામ શું છે પીક અને બીજું છે કોકિલા। આ બે નામથી પણ કોયલને આપણે ઓળખી શકીએ છીએ। ફરી એકવાર આપણે પાઠ વાંચી જઈએ। कोयल काले रंग की होती है। यह रंग और आकार में कौवे से मिलती जुलती है। कोयल पेड़ पर पत्तों में छिपकर बैठती है। आम का पेड़ उसे बहुत प्रिय है। कोयल मौज में आकर कूहू कूहू की आवाज लगाती है। उसकी बोली मीठी और सुरीली होती है। वसंत ऋतु में कोयल जी भरकर कूकती है। वर्षा ऋतु में भी हम उसकी कूक सुन सकते हैं। कोयल को पीक और कोकिला भी कहते हैं। तो आ હતો પાઠ 9 જે આપણે તેના શબ્દાર્થ જોઈને તેને આપણે હિન્દીમાં અને ગુજરાતીમાં તેનું ભાષાંતર પણ કરેલું અને સમજ્યા। હવે આપણે તેનો સ્વાધ્યાય જોઈ લઈએ। તો સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો। હવે એમાં પહેલો પ્રશ્ન 1 છે रंग और आकार में कोयल किससे मिलती जुलती है। તો તમારે શું લખવાનું છે ત્યાં તેનો જવાબ લખવાનો છે। હવે સરસ અક્ષરે આજે આપણને ખાલી જગ્યા આપેલી છે ત્યાં આપણે તેનો જવાબ લખવાનો છે। તો ચાલો લખીએ। શું આવશે જવાબ? સૌ પ્રથમ તો रंग और आकार में कोयल किससे मिलती जुलती है। तो जवाब आवશે रंग और आकार में कोयल कौवे से मिलती जुलती है। जो અહીંયા જવાબ આપેલો છે रंग और आकार में कोयल कौवे से मिलती जुलती है તે તમારે સરસ અક્ષરે નીચે લખવાનું છે। તો ચાલો લખીએ। હવે પ્રશ્ન 2 कौन सा पेड़ कोयल को बहुत प्रिय है। કયું વૃક્ષ કોયલને ખૂબ જ પ્રિય છે। તો શું જવાબ આવશે? આમ કા પેડ ઉસે બહુત પ્રિય હૈ લખેલું છે ને તેનો જવાબ છે એટલે શું આવશે? આમ કા પેડ કોયલ કો બહુત પ્રિય હૈ।
कोयल की बोली कैसी है? तो શું આવશે? અહીંયા જો લખેલું છે उसकी बोली मीठी और सुरीली होती है। तो શું આવશે ત્યાં? कोयल की बोली मीठी और सुरीली होती है। कोयल के दो और नाम बताओ। कोयल ना बे बीजा नाम बोलो। तो अहींया आवशे जो लखेलो छे जवाब। कोयल को पीक और कोकिला भी कहते हैं। तो एना शुं आवशे ते जवाब? कोयल के दो और नाम पीक और कोकिला है। तो આપણે પ્રશ્ન 4 લખ્યા। હવે પ્રશ્ન 2, કોષ્ટક में सही विकल्प चुनकर खाली जगह भरिए। કાંસમાંથી સાચો વિકલ્પ શોધીને ખાલી જગ્યામાં લખવાનો છે। તો એમાં પહેલું છે કોયલ ખાલી જગ્યા રંગ की होती है। શું આવશે ત્યાં? કાલે। કોયલ કાલે રંગ की होती है। तो ये लखवानुं तमारे सरस अक्षरे काले। कोयल खाली जगह में छिपकर बैठती है। पत्तो और पेड़। શું આવશે અહીંયા? पत्तो। कोयल पत्तों में छिपकर बैठती है। कोयल को खाली जगह भी कहते हैं। શું આવશે અહીંયા? કોકિલા। એનું બીજું નામ શું છે એ અહીંયા લખવાનું છે। તો અહીંયા તમારે શું લખવાનું? કોયલ को कोकिला भी कहते हैं। तो ખાલી જગ્યામાં આવશે કોકિલા। તો તમને બધાને પાઠ 9 સમજાઈ ગયો? હવે આપણે પ્રશ્ન પાઠ 10 જોઈશું। પાઠ 10 નું નામ છે મેં હું। મેં એટલે હું। પોતાના વિશે જે અહીંયા પ્રાણીઓના નામ છે એટલે પોતાના વિશેની ઓળખ અહીંયા પ્રાણીઓ આપે છે એ રીતનો પાઠ છે। આપણે પ્રાણીને ઓળખવાના છે પણ પ્રાણી જ પોતાની ઓળખ આપે છે એટલે અહીંયા આવશે હું છું। અહીંયા જો ખાલી જગ્યા છે, ખાલી જગ્યા એટલે ચારે ચાર પ્રાણી છે આપણે ચારે ચાર પ્રાણીને ઓળખવાના છે, પોતાની ઓળખ આપશે અને એ રીતે આપણે સમજવાનું છે। એટલે પાઠનું નામ છે હું છું, મેં હું। હવે એમાં જોઈએ આપણે चित्र पहचानिए, पढ़िए और समझिए। मैं कीधुं ने चित्रनी मददथी प्राणी ज पोतानी ओळख आपशे। अहींया चित्र छे, पेलुं छे चित्र शेनुं छे? सिंहनुं। तो अहींया सिंह आपणने तेनी ओळख आपशे। तो जोईए पेला सिंह विशेनो परिचय। मैं सिंह हूँ, हूँ सिंह छूं। लोग मुझे जंगल का राजा कहते हैं। लोग एटले लोको, लोको मने जंगलनो राजा कहे छे। मुझे देखकर सब डरते हैं। मुझे एटले मने, मने जोईने बधा डरे छे। साची ज वात छे, सिंहने जोईने बधाने डर लागे ज अने तमे लोकोए पण सिंहने जोयो ज हशे, जेथी तमने ख्याल हशे के डर तो लागे ज सिंहने जोईने।
તો અહીંયા શું કીધું છે? હું સિંહ છું, લોકો મને જંગલનો રાજા ગણે છે અથવા તો કહે છે, અને મને જોઈને બધા ડરે છે. એટલે અહીંયા સિંહે જ પોતાનો પરિચય આપ્યો. હવે બીજો ચિત્ર છે વાઘનું. તો અહીંયા એ પોતાનો પરિચય આપશે. મેં બાઘ હું વાઘ છું. મેરે શરીર પર પટ્ટે હૈ, મારા શરીર પર પટ્ટા છે. જો દેખાય છે તમને પટ્ટા? સિંહના શરીર પર પટ્ટા હોતા નથી, પણ વાઘના શરીર પર પટ્ટા હોય છે. મેં જંગલ મેં રહેતા હું, હું જંગલમાં રહું છું. સિંહ પણ જંગલમાં રહે છે અને વાઘ પણ જંગલમાં રહે છે. મેં ભારત કા રાષ્ટ્રીય પશુ હું, હું ભારતનો રાષ્ટ્રીય પ્રાણી છું. સાચી વાત છે, વાઘ છે એ ભારતનો રાષ્ટ્રીય પ્રાણી છે. ત્યારબાદ ત્રીજું ચિત્ર છે હાથીનું. હવે હાથી એની ઓળખ આપશે. મેં હાથી હું હાથી છું. લોગ મુझे ગજ ભી કહેતે હૈ, લોકો મને ગજ પણ કહે છે. હાથીને આપણે ગજરાજ તરીકે પણ ઓળખીએ. મેં જંગલ મેં રહેતા હું જંગલમાં રહું છું. હાથી છે પણ ક્યાં રહે છે? જંગલમાં. મેરી સૂંઢ લંબી હૈ, મારી સૂંઢ લાંબી છે. સાચી વાત છે, હાથીની સૂંઢ કેવી હોય છે? લાંબી હોય છે, અને તે મહાકાય પ્રાણી હોય છે. સિંહ જંગલમાં રહે છે, વાઘ જંગલમાં રહે છે, અને હાથી પણ જંગલમાં રહે છે. ત્યારબાદ છે ચોથું ચિત્ર ભાલુ. ભાલુ એટલે રીંછ. મેં ભાલુ હું રીંછ છું. મેં રીંછ ભી કહેલાતા હું. જો આપણે બોલીએ ને રીંછ, તો હિન્દીમાં પણ તેને રીંછ કહેવાય. હું રીંછ પણ કહેલાઉં છું, જે તેનું બીજું નામ છે. જબ ડમરૂ બજતા હૈ, જ્યારે ડમરૂ વાગે છે, તબ મેં નાચ દિખલાતા હું, ત્યારે હું નાચીને બતાવું છું. તમે જોયું હશે સર્કસમાં કે મદારી કે કોઈ બી આવે ત્યારે એ ડમરું વગાડે તો ત્યારે રીંછ છે નાચે છે. ચારે ચાર પ્રાણીની ઓળખ આપણે મેળવી લીધી. હવે અહીંયા છે ત્યાર પછીનો પ્રશ્ન, પઢીએ સમજીએ ઓર લીખીએ. અહીંયા તમને નામ આપેલા છે પશુ અને પ્રાણીના. તો પહેલા હિન્દી નામ આપેલું છે અને તેની સામે તેનો ગુજરાતી અર્થ આપેલો છે, જેથી તમને ખબર પડે કે કયા પ્રાણીને કયું નામ તેનું હિન્દી છે અને તેનું ગુજરાતી નામ કયું છે. આપણે ગુજરાતીમાં તો બધા જ પ્રાણી ઓળખતા છે, શું નામ ખબર જ હશે, પણ હિન્દીમાં પણ ખબર પડે કે આ પ્રાણીનું હિન્દી નામ તેને હિન્દીમાં શું કહેવાય. એટલા માટે અહીંયા તમને અલગ અલગ પ્રાણીના હિન્દી અને ગુજરાતી નામ આપેલા છે, તે તમારે સામે લખવાના છે. જેમ કે શેર, સિંહ, તો હિન્દીમાં કહેવાય શેર અને તેને ગુજરાતીમાં શું કહેવાય? સિંહ. તો આ રીતે અલગ અલગ લખેલા છે સામે. તો અહીંયા તમને આપેલું છે બાઘ અને સામે આપેલું છે વાઘ. તો અહીંયા તમારે લખવાનું છે, અહીંયા હિન્દીમાં લખવાનું છે, સામે ગુજરાતીમાં લખવાનું છે, પણ અક્ષર સારા કરવાના છે. તો જોઈને જ લખવાનું છે. સામે છે હું તમને બતાવી દઉં. પેલું છે બાઘ, સામે લખવાનું વાઘ. ત્યારબાદ હાથી, તો સામે લખવાનું હાથી. ભાલુ, હિન્દીમાં પણ તેને રીંછ કહેવાય, ગુજરાતીમાં કહેવાય રીંછ. ચિત્તા, ચિત્તો, લોમડી, શિયાળ, ભેડિયા, વરુ. શું કહેવાય ભેડિયાને ગુજરાતીમાં? વરુ. તો તમારે જોતું જવાનું છે, બરાબર.
ત્યારબાદ હિરણ તો કહેવાય હરણ. ગાય, ગાયને કહેવાય ગાય. ભેંસ, ભેડ, ભેડને શું કહેવાય? ઘેટું. બકરી, બકરીને કહેવાય બકરી. ઘોડા, એને કહેવાય ઘોડો. ઊંટ, તેને કહેવાય ઊંટ. બંદર, વાંદરો, બિલ્લી, તેને કહેવાય બિલાડી. કુત્તા, તેને કહેવાય કૂતરો. ખરગોશ, સસલું. હવે જુઓ, અહીંયા જુઓ ફરીથી. શેર એટલે શું કહેવાય એને ગુજરાતીમાં? સિંહ. બાઘ, બાઘને કહેવાય વાઘ. હાથીને કહેવાય હાથી. ભાલુ, રીંછ એટલે રીંછ. ચિત્તા એટલે ચિત્તો. લોમડી એટલે શિયાળ. ભેડિયા એટલે વરુ. હિરણ એટલે હરણ. ગાય એટલે ગાય. ભેંસ એટલે ભેંસ. ભેડ એટલે ઘેટું. બકરી એટલે બકરી. ઘોડા એટલે ઘોડો. ઊંટ એટલે ઊંટ. બંદર એટલે વાંદરો. બિલ્લી એટલે બિલાડી. કૂતરા એટલે કૂતરો. ખરગોશ એટલે સસલું. તો આપણે હિન્દી અને ગુજરાતી નામ શીખી ગયા. હવે એનું સ્વાધ્યાય જોઈએ. એમાં પ્રશ્ન 1, નિમ્નલિખિત प्राणियों के हिंदी नाम लिखिए. નીચે આપેલા પ્રાણીઓના હિન્દી નામ લખો. તમને અહીંયા ગુજરાતી નામ આપેલા છે, તેની સામે તમારે હિન્દી નામ લખવાના છે. એમાં પહેલું છે સસલું. તો સસલાને શું કહેવાય હિન્દીમાં? ખરગોશ. તો અહીંયા તમારે ખરગોશ લખવાનું. ત્યારબાદ શિયાળ. શિયાળને શું કહેવાય? લોમડી. ઘેટું. ઘેટાને કહેવાય ભેડ. કૂતરો, કૂતા. વરુ, ભેડિયા. સિંહ, શેર. ઉપર તમને આપેલા છે આ બધા શબ્દો હિન્દી અને ગુજરાતી. હવે પ્રશ્ન 2 જોઈએ. प्रत्येक चित्र के पास उसका हिंदी नाम कोष्टक से चुनकर लिखिए. નીચે આપેલા ચિત્રો છે એટલે બધા ચિત્રોની સામે તમને અહીંયા કૌંસમાં નામ આપેલા છે, તેમાંથી તમારે સાચું નામ શોધીને તે ચિત્રની સામે લખવાનું છે. પેલા કૌંસના આપણે શબ્દો જોઈ લઈએ. પેલું છે ઊંટ, ચિત્તા, કુત્તા, ભાલુ, બિલ્લી, બંદર, હાથી, લોમડી, ભેડ,
હિરણ. ઊંટ એટલે ઊંટ, ચિત્તા એટલે ચિત્તો, કૂતા એટલે કૂતરો, ભાલું એટલે રીંછ, બિલ્લી એટલે બિલાડી, બંદર એટલે વાંદરો, હાથી એટલે હાથી, લોમડી એટલે શિયાળ, ભેડ એટલે ઘેટું, હિરણ એટલે હરણ. હવે આપણે અહીંયા ચિત્રની સામે તેનું સાચું નામ લખવાનું છે કૌંસમાંથી શોધીને. તો પહેલું ચિત્ર શેનું છે? બિલ્લી. તો અહીંયા આપણે શું લખવાનું છે? બિલ્લી. હવે બીજું ચિત્ર શેનું છે? બીજું ચિત્ર કૂતા. ત્યારબાદ હરણ છે. તો હરણને શું કહેવાય હિન્દીમાં? હિરણ. હાથી, લોમડી, ઊંટ, ચિત્તા, ભેડ, ભાલુ, બંદર. તો અહીંયા આપણે કુલ 10 ચિત્રની સામે તેના સાચા હિન્દી નામ લખ્યા. હવે જોઈએ પ્રશ્ન 3. प्रश्न 3. प्रत्येक चित्र के पास उसका हिंदी नाम कोष्टक से चुनकर लिखिए. जे रीते આપણે પ્રશ્ન 2 લખ્યો એમ, પણ અહીંયા આપણને અલગ પ્રાણીના નામ આપેલા છે. તો સૌપ્રથમ કૌંસ જોઈએ. બાઘ, સિંહ, ખરગોશ, કૂતા, ગાય, ભેંસ, બકરી, ઘોડા. બાઘ એટલે વાઘ, સિંહ એટલે સિંહ, ખરગોશ એટલે સસલું, કૂતા એટલે કૂતરો, ગાય એટલે ગાય, ભેંસ એટલે ભેંસ, બકરી એટલે બકરી અને ઘોડા એટલે ઘોડો. તો પહેલું ચિત્ર શેનું છે? ગાય. ઘોડા, ભેંસ, ખરગોશ, બકરી, કૂતા, સિંહ અને છેલ્લું છે બાઘ. તો અહીંયા આપણે સ્વાધ્યાયના પણ પ્રશ્ન 1, 2, 3 કર્યા. હવે તમારે હોમવર્કમાં શું કરવાનું છે? તો કે પાઠ 9માં તેનું સ્વાધ્યાય એનો પ્રશ્ન 1 અને 2 સ્વાપોથીમાં પૂરવાનો છે, પ્રશ્ન જવાબ અને ખાલી જગ્યા. ત્યારબાદ પાઠ 10માં આજે મેં તમને સમજાવું પઢીએ, સમજીએ ઓર લીખીએ. તે તમારે સામે હિન્દી અને ગુજરાતી નામ પ્રાણીના લખવાના છે. ત્યારબાદ સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 હિન્દી નામ લખવાના છે ગુજરાતી નામની સામે, અને પ્રશ્ન 2 ચિત્રની સામે સરસ અક્ષરે તેના સાચા નામ લખવાના છે કૌંસમાંથી ગોતીને. અને પ્રશ્ન 3 એ પણ એ જ રીતે પ્રશ્ન 2 મુજબ જ ચિત્રની સામે હિન્દી સાચા નામ લખવાના છે. તો તમારે પાઠ 9 અને 10નો જે મેં અત્યારે તમને સ્વાપોથીમાં જે પુરાવ્યું એ તમારે એમાં પૂરવાનું છે સરસ અક્ષરે. હોમવર્કમાં એટલું તમારે કમ્પ્લીટ કરવાનું છે. આગળના લેક્ચરમાં આપણે પાઠ 11 અને 12 વિશે સમજ મેળવવાની છે, પણ ત્યાં સુધીમાં તમારે તમારા હોમવર્કમાં મેં જે પાઠ 9 અને 10નું જે સ્વાધ્યાય પુરાવેલું છે તે તમારે પૂર્ણ કરવાનું છે, જેથી સ્વાધ્યાય બાકી ન રહે અને આગળનો પાઠ
તમારે કમ્પ્લીટ થાય. એટલા માટે આગળનો પાઠ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી નમસ્કાર.